ફાઇનલી આપણે આવી ગયા છે ભાઈ મહાકાલ નગરી ઉજ્જૈન. 21 મિનિટ મહામૃત્યુંજય દ્વાર મહાકાલ નગરીમાં આપણે આવી ગયા છે ભાઈ. ફર્સ્ટ ટાઈમ આપણું રોયલ એનફિલ્ડ મીટિયો લઈને, અને એ પણ જોડે છે સ્પ્લેન્ડર વાળા ભાઈ રેસ કરવા આવી ગયા છે. બરાબર જો આવ્યા જો અમારા ભાઈ જોડે સ્કેમ થઈ ગયો છે. જો તમે સ્કેમમાં તમે ખબર પડી હશે. ઇન્દોર શહેરમાં આપણું હાર્દિક સ્વાગત છે ભાઈ. ભારતનું પહેલા નંબરનું ક્લીન સિટી એટલે ઇન્દોર. જો 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 રાઇડર 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 જો જો સ્પ્લેન્ડર પર 300 વાળી ને પાછું ને આનું નામ શું હતું આપણું? આ 7 હા 7. ચલો ભાઈ, હાફ એન અવરનો બ્રેક ઇનફ છે અમારા માટે. હવે રેસ્ટ બહુ છે અમારી ગાડી માટે અને અમારા માટે. લો, આની ઉપયોગ કેવો લાગે તમને? હે, આ વસ્તુ કામની લાગી તમને? આટલું ટ્રીપ પર ના આવે આટલું લાંબુ ભાઈ. જરૂરી છે. અત્યારે સારું રૂમાલ અમે ભીનો કર્યો છે અને મોબાઈલની ઉપર વીટી જશે. મોબાઈલ ચાર્જમાં છે અંદર, એવું છે. ચાલો, જય સિયારામ. આપણે કશું વસ્તુ રહેતી નહીં ને હવે? ઓકે ચાલો. પેલો બોટલ આપણે ને ચાલ आ जाएगा वीडियो आ जाएगा. હા પક્કા પક્કા. એમપીમાં ભાઈ આપણને પ્રેમ મળે છે ભાઈ, કેમ કે ગોપ્રો જોવે, અમારું રાઇડિંગ જે કે રાઇડિંગ આખો સેટઅપ જોઈએ એટલે મને પૂછે કે ભાઈ વ્લોગ શૂટ કરો છો, શું છે આમ છે તેમ છે ભાઈ. એટલે ભાઈ બધાનો મતલબ સપોર્ટ મળે છે દરેક જગ્યા પર. અને ઉજ્જૈન તો ભાઈ મારા માટે લકી છે, બિકોઝ આપણે વ્લોગિંગની શરૂઆત ઉજ્જૈનમાંથી જ કરી હતી. કંઈ નહીં, ચાલો 50 કિલોમીટર ઇન્દોર, 50 કિલોમીટર ઉજ્જૈન, 100 કિલોમીટર 2 કલાકનો રસ્તો છે. જો બસ આ જ રીતે સરસ કપાઈ જાય. 12:30 થયા છે, 12:30 ને 2:30 3 વાગે અમારે ઉજ્જૈનમાં ટચ થઈ જવું છે. બસ ગમે થાય અને પહોંચી પણ જઈશું. ચાલો મળીએ. જય મહાકાલ. મારી જોડે છે ને સ્પ્લેન્ડર વાળા ભાઈ રેસ કરવા આવી ગયા છે. બરાબર જો આવ્યા જો 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 સ્પ્લેન્ડર ભાઈ 300 ને ફૂલ સ્પીડમાં. કઈ નહીં, છોકરાને ખુશ કરી દી પરાગ લાઈને. ચાલો ભાઈ, હવે આપણી કંટ્રોલ ના રહ્યું ભાઈ. હવે આપણી ચાલી 100 અપ. મોટા ભાઈ સોરી યાર, હવે બુલેટનું ઇન્સલ્ટ થઈ રહ્યું હતું. હવે બહુ થઈ ગયું યાર. મેં કીધું આ પણ ના કરે યાર. મેં સ્લો કરી. જો 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 રાઇડર 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 જો જો સ્પ્લેન્ડર પર 300 વાળી ને પાછું ને એટીટ્યુડ તો પાછું એનો કંઈક અલગ જ છે. હાર્લી ડેવિડસન મારો છે ભાઈ. કઈ વાંધો આપણે પાસે મીટર 350 છે ભાઈ. આપણને બધું ગમતું નહીં, પણ એ જો જો જોવે પાછો કે જોવે પાછો ભાઈ. આપણને બધું નહીં આવડતું યાર. કોને કરે છે મગજ મારી? એને કરી આગળ જઈ મજા લઈ જઈએ. ચાલો ભાઈ આવજો. આ તમે થોડી છૂટછાટ આપીએ છે આગળ જવા જવાની માટે. કઈ કે જલ્દી 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 આવી. ઇન્દોર શહેરમાં આપણું હાર્દિક સ્વાગત છે ભાઈ. ભારતનું પહેલા નંબરનું ક્લીન સિટી એટલે ઇન્દોર. આપણે એન્ટર થઈ ગયા છે. સીધો રસ્તો ઇન્દોર સિટીમાં છે. લેફ્ટ સાઈડ ઇન્દોર બાયપાસ છે ઉજ્જૈન જવા માટેનો. એરપોર્ટ છે રસ્તો જો આવી ઉજ્જૈનનું બોર્ડ જો. ઉજ્જૈન અને ઇન્દોર એરપોર્ટ આ બાયપાસ છે. આ જાય છે ઇન્દોર સિટીમાં. આવતીકાલે આપણે સિટીમાં ફરવાના જ છે ઇન્દોરમાં. એટલે આજે આપણે સ્કીપ કરીને સીધા જઈશું ઉજ્જૈન તરફ. રોડ વાગી ગયો છે. હજુ 50 કિલોમીટર ઉજ્જૈન છે. હજુ મોબાઈલ કેવો વિડીયો મેં ફૂલ કમ્પ્લીટ કરી દીધું છે. આગળ ભીનો રૂમાલ કરીને મોબાઈલ ચાર્જમાં મૂકેલો છે. ઉપરથી 45 ડિગ્રી ટેમ્પરેચર છે તાપનું, અને મોબાઈલ ચાર્જ કરવા મૂકે છે ગરમ ગરમ તાપમાં. પણ પવન છે એટલે જોડે ખબર નથી પડતી, એવું છે. ચાલો મળીએ મહાકાલની નગરીમાં સીધા પહોંચીને આપણે. હવે ઉજ્જૈન બાકી છે ભાઈ 40 કિલોમીટર. આગળથી મેં યુટર્ન લીધો છે. યુટર્ન કેમ લઉં છું કહું તમને હું. આપણી સૌથી ફેવરેટ વસ્તુ ભાઈ છે લીંબુ સિકંજી. તમે તો ટ્રાય કરાવું. લીંબુ સિકંજી નહીં પીધી ને? એક જ મિનિટ ખાલી હું ગાડી ટર્ન લઈ લઉં.
બોલો રોંગ સાઈડે આવ્યો છે ને મને કહે છે કે ભાઈ કઈ જાય છે એવું મારે શું કેવું એમને બોલો યાર હવે કઈ નહીં ચાલે કરે બધું લીંબુ સિકંજી ટ્રાય કરાવવો છે અહીંની સિકંજી આખી અલગ છે ભાઈ આપણે લીંબુ શરબત ગયા ને એ જ રીતનું આવે છે આગળ ગરમી છે પણ અમને ફીલ થઈ નથી રાઇડિંગ જેકેટ રાઇડિંગ જેકેટ પહેરેલા છે ને એટલે ખબર નહીં પડતી અને આ ભાઈ પણ હેલ્મેટ પહેરેલું છે એટલે કોઈ ખબર પડતી નથી સીધો રસ્તો આવે છે ઉજ્જૈન 40 કિલોમીટર રહ્યું છે અમે લોકો આ સિકંજી જોઈએ એટલે યુટર્ન મારી સ્પેશિયલ પાછા આવ્યા છે આગળ જોવા માટે પીવા માટે મતલબ સિકંજી પણ અહીં સિકંજી આખી અલગ જ છે યાર 40 કિલોમીટર છે 40 મિનિટનો રસ્તો છે 1 કલાકનો રસ્તો છે બસ જેમ બને જલ્દી પહોંચીએ રૂમ લઈએ ફ્રેશ થઈએ પછી પાછા સાંજે મહાકાલના દર્શન માટે હરસિદ્ધિની માતાની આરતી માટે નીકળીએ ચાલો ભાઈ લીંબુ શરબત પીવડાવ્યું અને કીધું હું સિકંજી એવું હવે સિકંજીને કે અમારા ગુજરાતમાં આવતા હતા ને સિકંજી પીવડાવું કે આવે તે કંઈ નહીં હવે ચાલો હવે આપણે બીજા સ્ટેટમાં છે એટલે થોડું પ્લસ માઇનસ રહેવાનું જ છે હવે જો એક વાત કહો તમને આ ડિફરન્સ દેખાય તમને ડિફરન્સ આ છે ને આ જેકેટ અહીં સુધી હતું અને અહીં સુધી હતું એમ એટલે વચ્ચે ભાગ કાઢી લઈ ગયો બ્લેક ને બ્લેક તાપ આવી ને બ્લેક પડી ગયો છે ને કારું પડી ગયું જો વિચાર કર તમે તાપ અરુણ વિચાર કર તાપ કેવો છે જો આ ભાગ ખાલી બ્લેક રહી ગયેલો વચ્ચે હવે આખો હાથ ખાલી એમને રહી ગયો હતો અને મને ત્યાં કીધું કે ફૂલ બની ટી શર્ટ પહેરી જવું હા તાપ તો છે બસ તમે ખાલી એના માટે હવે એક લાઈક વિડીયો શેર અને સબસ્ક્રાઈબ કરાવો ચેનલને બરાબર છે મહાકાળ અહીંથી હવે બસ ખાલી 50-40 કિલોમીટર રહ્યા છે હવે ચલો અરુણભાઈ તો ભાઈ લો ફાઇનલી આપણે આવી ગયા છે ભાઈ મહાકાલ નગરી ઉજ્જૈન 21 મિનિટ મહામૃત્યુંજય દ્વાર મહાકાલ નગરીમાં આપણે આવી ગયા છે ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણું રોયલ એનફિલ્ડ મીટિયો લઈને અને એ પણ 45 ડિગ્રી તાપમાં ભાઈ ખતરનાક માહોલમાં હા રોયલ એનફિલ્ડના શોરૂમ છે બાજુમાં ભાઈ 45 ડિગ્રી તાપમાં અમે લોકો ઓલ ઓવર 393 કિલોમીટર ચલાવીને આવ્યા છે ભાઈ મહાકાલના સપોર્ટથી ભાઈ મહાકાલના આશીર્વાદથી ભાઈ પહોંચી ગયા છે મહાકાલના દરબારમાં અત્યારે 45-46 ડિગ્રી તાપમાન છે ને એમાં અમે લોકો બાઇક લઈને આવ્યા છે ભાઈ હમણાં જ ખુદ બિલીવ થતું નહીં કે અમે લોકો મહાકાલ નગરીમાં પહોંચી ગયા છે બાઇક લઈને એમ બુલેટ લઈને મારું બસ જલ્દીથી રૂમ લઈએ ફ્રેશ થઈએ અને સાંજે મસ્ત મહાકાલના દર્શન અને હરસિદ્ધિ માતાની આરતીનો લાભ લઈએ અને આરામ કરીએ બસ ચાલો હવે આગળ આપણે મળીએ શું છે શું નહીં તમને જણાવું તો આવી ગયા છે ભાઈ આપણે એકદમ સૌથી નજીકના પાર્કિંગના ઉજ્જૈનના 4 ભુજા પાર્કિંગ અમારું ફિક્સડ લોકેશન છે ભાઈ આ પાર્કિંગ અને આપણે 2 વ્હીલર છે એટલે હોટલ જે રાખીએ અમે લોકો રૂમ એના નજીક ટ્રાય કરીએ મૂકવાનો હા રે જો આ 4 ભુજા પાર્કિંગ છે ઉજ્જૈનમાં એન્ટર થયા જબરદસ્ત દર્શન થઈ ગયા ભાઈ જો હાથી મેરે સાથી છે ને જોરદાર આપણે પાછળ જવાનું છે આ બાજુ એક રૂમ છે ત્યાં પૂછી લઈએ તો ભાઈ ફાઇનલી કમ્પ્લીટ અમે લોકો 3 વાગે પહોંચી ગયા છે ઉજ્જૈનમાં અને રેગ્યુલર જગ્યા જે અમારી છે ને ભાઈ ઉજ્જૈનમાં રોકાવાની આ રે હોટલ અમારી મતલબ ધર્મશાળા છે લોહાર સમાજની ધર્મશાળા છે રેગ્યુલર લોકેશન છે અમારે રોકાવાનું અને એક વસ્તુ તમને કહું જો અરુણભાઈ આવો જોઈએ કેલ્ક્યુલેટર લેવાનું બધું કેલ્ક્યુલેટર તમારું કાઢો જો કેટલી ગાડી ફરી છે ખબર છે કઈ ટ્રીપ 398.5 કરો 398.5 અને રાત્રે આપણે પેટ્રોલ કેટલું પુરાવ્યું હતું 10.60 ભાગ્યા 10.60 ઓકે એટલે 37.37નું એવરેજ મળી ભાઈ જો અને હજુ ફ્યુઅલ અંદર આપણું છે આટલું નથી એક લાસ્ટ પોઈન્ટ છે પણ આ તો ગાડી સાઈડ સ્ટેન્ડ પર ઊભી છે ને એટલે એવું લાગે છે એમ મતલબ 37નું એવરેજ મળ્યું 37નું પરફેક્ટ એવરેજ મળ્યું ભાઈ અને એમ 30 જો હાથી મેરે સાથી એક્ઝેક્ટ સામે ચાલું ભાઈ જો હા હવે પહેલાં ફ્રેશ થઈશું ફર્સ્ટ ક્લાસ પછી અમે મહાકાળના દર્શન 3rd ફ્લોર પર અમારો રૂમ નંબર 37 છે અને જો રૂમ કંઈક આ રીતનો છે સરસ રૂમ છે 2 બેડ છે પંખો છે મિરર છે અને મેઇન વસ્તુ કે એકદમ ભાઈનું બાથરૂમ એકદમ ક્લીન છે જો ભાઈ એટલે આપણને ગમ્યું અને 2 માણસ માટે તો ઇનફ છોકરાઓ તો ચાલે બધું શું કેવું એસીમાં એસીના દાદા 1200 રૂપિયા તમે તો ઘેર એસી નહીં હતું કે ઘેર કઈ એસી મૂકી આપણે હોય છે એસી ત્યાર પછી અને સસ્તી સારી રૂમ મળી ગઈ બેસ્ટ છે હવે મસ્ત ફ્રેશ થઈશું પછી મહાકાલ મળવા જઈશું ચાલો હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન ધીસ ઇઝ ફેવરેટ અમૂલ પ્રજાપતિ અને અરુણ પ્રજાપતિ અને ફ્રેશ થઈ ગયા છે નયા છે એમાં કપડાં ભલે નહીં બદલ્યા પણ નયા છે હવે જઈશું મહાકાલના દર્શન માટે ભાઈ આપણે રૂમ આવી કેટલી સારી રૂમ આવી જાય આપણે અને કે અલગ કરી નાખી જો બહુ જઈને તે બધું વસ્તુઓ પડી
બોયસની તો ચાલતી બધી જેવી તે પડી હોય ગાડી ચૂકી હા બુલેટ જોઈ આવો અમારું બુલેટ જોઈ આવો એમાં કોઈ શંકાને સ્થાન નહીં મળે જો અને આ જોડે અમારા જુગાડુ મોટા ભાઈ આવ્યા છે એટલે જુઓ જમીનભાઈ જોઈ લો જમીનભાઈ ચાર્જિંગનું બનાવી જોઈ લો તમે કહેતા ને હવે એક હજુ બાકી છે હવે ટોટલ 4,080 છે ચંપલ લાવ્યા છે ભાઈ એક્સ્ટ્રા હવે બૂટ નહીં પહેરા થાકી ગયા બૂટ પહેરી પહેરીને જમીનભાઈ મારા ચંપલ જોઈ લેજો તમે ઓ જમીનભાઈ ચાલો હવે નીકળીશું અમે લોકો મહાકાલના દર્શન માટે સાંજે હરસિદ્ધિ માતાની આરતીનો લાભ લઈશું સરસ જોરદાર અમારા ભાઈને બતાવવાની છે હરસિદ્ધિ માતાની આરતી અને સાંજે લાઇટલી જોરદાર કહીશું ખાવાનું છે સવારનું ખાધું નથી મતલબ શરબત છે પછી આપણે શું પીધું મતલબ શરબત ને સિકંજી ને મતલબ સમરને રિલેટેડ વસ્તુ પીધી આપણે મતલબ શેરડીન રસ પીધી જો શેરડીન રસ પીધું એટલે આ વસ્તુ ચાલતી હતી હવે સાંજે કંઈક વ્યવસ્થિત ખાઈશું થર્ડ ફ્લોર પર છે અમે લોકોને જો આ સામે મહાકાલ બિરાજમાન જોરદાર છે અહીં રાત્રે મસ્ત લાઇટિંગ થશે હજુ પણ તાપ બહુ ખતરનાક છે ભાઈ હવે આમ પેલું લૂ લાગતી ને પવન આવે છે ગરમ ગરમ અમે તો ભાઈ રાઇડિંગ જેકેટમાં હેલ્મેટમાં એટલે ખબર નહીં પડી આ ભાઈ ફૂલ સ્લીવની ટી શર્ટ કરી હતી એટલે ગરમ ગરમ પવન આવે તો ખબર નથી પડી બટ હવે જ્યારે નોર્મલ પડે ને ત્યારે ખબર ગરમી જતે શેકાઈ જાય ઓટોમેટિક શેકાઈ જાય આપણી ગાડી કઈ ગયેલા ઘરથી આગળથી દેખાશે અહીંથી નહીં દેખાય આગળ દેખાશે ચાલો પહેલાં કંઈક મસ્ત ગરમ ગરમ ચા પીશ બરાબર છે અરે ભાઈ મારી ગાડી જો પાર્કિંગ આ જગ્યા પર છે અને આ રીતે અમારી હોટલ છે ઉપર હોટલ એટલે મિડલ ક્લાસ ફેમિલી માટે એફોર્ડેબલ હા રેડીમેડ ક્યાં મસ્ત બનાવો કડક ગોલ્ડન अच्छी नहीं नहीं चाय यार कॉफ़ी कौन पीता है हाँ लेजन लोग चाय पीते हैं कॉफ़ी तो बच्चे लोग पीते हैं ये आ चारभुजा पार्किंग रेग्युलर पार्किंग અમારું અહીંયા આગળ છે અહીંથી આપણે પાર્કિંગ કરીને આપણે ત્યાં રૂમ રાખીએ પણ આ વખતે કેવું હા આપણી ટુ વ્હીલર છે એટલે હવે ત્યાં રૂમ નહીં આગળ એ પાણી કા ક્યાં હુઆ ચા કેવી છે ચા છે ને હા આ જગ્યા પર ચા સરસ મળે છે એટલે બહાર 45 डिग्री છે 45 डिग्री धूप है फिर भी हम लोग चाय पी रहे देखो अभी क्या है भीड़ है मंदिर में एक नॉर्मल है अभी हो जाएगा दर्शन हो जाएगा आराम से પહેલાં જઈશું દર્શન કરવા માટે મહાકાલના કારણ કે મહાકાલના મંદિર હજી ભીડ ઓછી છે એટલે દર્શન કરી આવીશું દર્શન કરવા માટે રાઈટ જવાનું છે હવે તો આ બધું ઘર જેવું લાગે છે બધું મંદિર કેમ કે ઘડી ઘડી આવવાનું એટલે ઘર જેવું થઈ ગયું છે ગરમી છે હજુ પણ બહુ હેવી ગરમી છે હજુ પણ હજી અંદર જો અને હરસિદ્ધિ માતાનું મંદિર સામે અહીંયાથી એન્ટ્રી છે મહાકાલ દર્શનની બહુ ધીરે ધીરે ચેન્જ થાય રિનોવેશન ચાલે છે આગળ જો આ એરિયો મેં અહીંથી પાછળથી આવ્યા છે ભીડ ઓછી છે આજે સરસ દર્શન થશે ભાઈ તમારે તો આવું નહોતું થોડું ચેન્જ હતો અત્યારે એલાઉડ છે લાસ્ટ ટાઈમ છે ને એલાઉડ હતો એને ફરી આવ્યો ત્યારે મોબાઈલ બહાર મૂક્યો હતો એની પહેલાં લઈ ગયો હતો આ વખતે પાછું લઈ જવાનું આપણે 15 દિવસ ભાઈ છે ને પહેલાં સિસ્ટમ એવી હતી કે મોબાઈલ અલાઉડ હતો 15 દિવસ પહેલાં જ હવે અત્યારે પાછું શું છે કે મોબાઈલ અલાઉડ નહીં અત્યારે મૂડ ચેન્જ હા ખરું છે યાર આ લોકો ઘડીએ ઘડીએ મોબાઈલ ચેન્જ આના પહેલાં છે ને વિડીયો કોલ અંદરથી પણ આવ્યા હતા ભાઈ બંધ મારો કે મહાકાલના દર્શન કરતા એમ મેં કીધું મોબાઈલ અલાઉડ છે ને તો કે મોબાઈલ લઈ ગયા અને આ વખત કે મોબાઈલ નહીં અલાઉડ મેનેજમેન્ટ મને કરવા દેજો કર બધું વીવીઆઈપી બધું બંધ કરાવી દઉં વીઆઈપી મહાકાલના દર્શન જોરદાર થઈ ગયા નોર્મલ ભીડ હતી ભીડ પણ બહુ ખાસ હતી નહીં મારી જોડે સ્કેમ થઈ ગયો છે અમારા ભાઈ જોડે સ્કેમ થઈ ગયો છે જો તમે સ્કેમમાં તમે ખબર પડી હશે શું છે સ્કેમમાં તે બરાબર છે સ્કેમમાં છે ને ભાઈને પાછા ચંપલ ખોવાઈ ગયા છે આ સેકન્ડ ટાઈમ એવું થયું ભાઈ હું રડતો નથી ના રડતો ના તું અને કોઈને લીધો પણ નહીં ના ખોઈ ગયા તો ખોઈ ગયા ચંપલ લઈને તો દુઃખને ખુશી વ્યક્ત કરવાની ચલો ખુશીના સમાચાર છે નવા ચંપલ લઈ લઈએ ભાઈ અમે લોકો ઉજ્જૈનમાંથી જો આ બધા તો આપણે પહેરતા નહીં આ ગમતા નહીં આપણને એટલે આ લાસ્ટ સમરને ધ્યાનમાં લઈને આપણે સ્લીપર લઈ લઈએ છે ડબકા પહોંચવા છે આ શું કે ઘરે પહોંચવા છે આપણે ઘેર પહોંચવા છે બહુ થઈ ગયું લોન લઈશું અપ્રોલ કહીશું લોન મારા જોડે ચલો કરીએ ઉદ્ઘાટન હા શુભારંભ કરતા પૈસા નહીં લીધા નાના વટી વાર चलो 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 मित्र जय महाकाल अरे यार तू लड़कियों वाले शौक क्यों करता है मेरे भाई लड़के वाले शौक नहीं करते नहीं जींस पैंट बाइक चलाते हैं तुम्हें ट्राई करना है क्या अभी वाला नहीं करना ट्राई करना है चलो हेलो लहसुन पुदीना रेगुलर
मतलब 6 फ्लेवर साथ में 15 में 6 અમારા ગ્રુપના મેમ્બર હતા ને જમીનભાઈ હિતાભાઈ એ બધા પાણીપુરી લવર છે લેજન્ડ આપણે લેજન્ડમાં નહીં પાણીપુરી લવર દાદા બેઠા જો મસ્ત ટાઈમ છે ને 6:30 થયા છે ભાઈ અને હવે ટાઈમ છે હરસિદ્ધિ માતાની આરતી જોવાનો જો કે આપણે તો જોઈ લીધી છે અને અમારા ભાઈ નવા છે ભાઈ એમના માટે સ્પેશિયલ હરસિદ્ધિ માતાના મંદિર જે છે હવે ફટાફટ ટાઈમ થોડો વેસ્ટ થઈ ગયો કેમ આખા ચંપલ હરખા મૂકા પર છે ના પેલા જો કે ચંપલ આપણા મહેનતથી હતા ભાઈ પૈસા આપેલા પૈસા આપેલા છે રંગેલા તારા નહીં કામ ના હોય એટલે લઈ જો ત્યાં દીવા લટકાવો ઉપર દેખાય અહીંથી અહીંથી જો સારું થઈ ગયું જો વાર લાગશે વાંધો નહીં 10-15 મિનિટ જેવું લાગશે જો વાંધો નહીં આપણો સ્ટે તો સામે છે જો અમે અમારું સ્ટે છે અને આ બાજુ હરસિદ્ધિ મંદિર છે અને આગળ ચંપલ મૂકવા એટલે બહુ અઘરું કામ છે ભાઈ ચંપલ રહેતા નહીં આગળ ધક્કા મૂકી નીકળ્યા ચંપલ એવું છે ના એટલે અહીં ચંપલ રહેતા જ નહીં જગ્યા પર એવું છે હરસિદ્ધિ માતાના મંદિરની આરતીની જો શરૂઆત થઈ ગઈ છે દિવેટ પ્રગટાવે એટલે મતલબ દિવેટને તેલ નાખીને રેડી કરે છે અને ટ્રાફિક જો ભાઈ હરસિદ્ધિ માતા મંદિર આગળ જો હવે અંદર જવું જ કેમનું આપણે પહેલાં પેલો પ્રશ્ન જ છે આપણો હે અંદર જવું કે આરતી બેઠા છે આરતી બેઠા ગરમી છે આરતી બેઠા ચાલ્યા કરે બધું યાર જો આ પાછા આરતી તૈયારી ચાલે જો બધું અને કેમેરા તો ભાઈ શરમે ગયા હરસિદ્ધિ માતા આરતી બેઠા છે પબ્લિક જો ચાલે પબ્લિક જ છે અને વચ્ચે વચ્ચે બેઠા છે ફૂલ ગરમીમાં અમે દર્શન મસ્ત આરતી દર્શન થશે સરસ દર્શન થઈ ગયા હરસિદ્ધિ માતાના આરતીના અને ભીડ તમે જુઓ બેરા ભાઈ આ ગેટમાંથી અમે બહાર નીકળ્યા છે ભાઈ બહુ ખતરનાક હાલત થઈ ગઈ હતી એક્ઝિટ માટે તો અલા હોર્ન ખોટા મારે ખબર નહીં પડતી કાલે ક્યાં છે કે મસ્ત ના લોકો હેલો ગાઈસ રૂમ પર પાછા આવી ગયા તમે લોકો હવે ફ્રેશ થઈને બહાર જઈએ છીએ કંઈક ખાવા માટે ખાવું છે કેવું ખબર છે અહીંનું લોકલ નહીં ખાવું કારણ કે આગળ છે ને કંઈક ઓઇલ ચેન્જ હોય છે એટલે કે લાસ્ટ ટાઈમ આવ્યો તો મને બહુ તકલીફ પડી હતી એટલે અમે લોકો એક ફાસ્ટ ફૂડ હોદ્યો છે જેમાં શું ઈચ્છા છે મળે તારે વાત કરતા રહે જલ્દી જો અત્યારે એક્ઝેક્ટ અમારી સામે છે કે મહાકાળનું જોરદાર મંદિર દેખાય છે સામે જો લાઇટિંગ જો આ બાજુ છે ને જોરદાર લાઇટિંગ જો હવે અત્યારે અમે લોકો જઈએ છીએ એટલે મસ્ત ફરતા આરામથી અમે લોકો આવીશું જોરદાર અને થોડું પબ્લિક છે જુદો નીચે જો અમારી ગાડી હંમેશા આગળ નીચે દેખાતી નહીં યાર હમણાં બહાર જ છે બાઈક અમારી જો ચાલો હવે મસ્ત મજા જોવાની આવશે ચાલો હવે અત્યારે ગોપરો નહીં હતા ચારુણભાઈ હવે ગોપરો નહીં ચડાવો એકદમ શાંત થઈ ગઈ એકદમ બિચારી 400 કિલોમીટર ડ્રાઈવ કરી જોઈએ આપણે હજુ એન્જિન ગરમ છે એનું થોડું સ્ટાર્ટ કરીએ ફરી આપણે ઉજ્જૈન સિટી ફરતા જોરદાર આવી ગયા છે ભાઈ જબરજસ્ત એરિયામાં અમે લોકો લાસ્ટ ટાઈમ આ જગ્યા પર આવી ગયો હતું આ પિઝા હટ છે આ જગ્યા લા પિનોસ છે અને અંદર ડોમિનોસ છે હવે જોઈએ છે આજે ફ્રાઈડે છે પિઝા હટમાં ફ્રાઈડેમાં કંઈક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હોય છે અમારા નાના ભાઈ શ્રીનો કંઈક આદેશ છે બરાબર છે જોઈએ શું છે એક્ઝેક્ટલી અમને બહુ આઈડિયા છે નહીં પણ અમારે કંઈક પેલું કેવું શાક રોટલી જેવું કંઈ ખાવું નથી યાર આવું લાઇટ કંઈક ખાવું હતું स्टफ गार्लिक ब्रेड टमाटो सॉस कर दिया यार गार्लिक ब्रेड स्टिक है जो आज स्टिक है गार्लिक ब्रेड क्लासिक ये स्टिक आती है मस्त क्लासिक गार्लिक ब्रेड स्टिक स्टिक आती है कौन सा बेस्ट रहेगा बताओ अभी कौन सा बेस्ट रहेगा अभी स्टिक में अच्छी आती है तो स्टिक कर दी एक स्टिक कर दे આનું નામ શું હતું આપણું આ સેવન ચીઝ હા 7 ચીઝ એના પનીર ફ્રાન કે પછી ખાના વાંધો નહીં ચાલશે પેટ ભરાશે ને પછી નામ વિચારે છે પણ એ ખાઈ લઈએ કરે આ ફેવરેટ વસ્તુ છે આના લીધે મજા આવશે ખાવાની ચાલો કન્ટિન્યુ કરે ચાલો બહુ
એ નહીં કરવું, વેટ નહીં કરવો હવે. ચલો ભાઈ, હવે આ બ્લોગ આજનો દિવસ રહ્યો છે ને બહુ જ એક્સપેક્ટેશન કરતાં અમારી જે રિયલ હતી ને મતલબ એ બહુ જોરદાર રહી. 400 કિલોમીટર ડ્રાઈવ કરી અમે લોકોએ, બટ આઈ કાન્ટ બિલીવ કે ભાઈ 45 ડિગ્રીમાં આપણે આટલી જોરદાર ડ્રાઈવ કરી શકીએ છીએ. શું કેવું છે ભાઈ તારું? આજે આરામ જ મળ્યો નહીં. આરામ મળ્યો નહીં. હવે 24 કલાક જાગીએ છીએ આપણે, 24 કલાકથી. વેકેશન. ગઈકાલ બે રાત્રે 2 થી આજે દિવસના 2 થઈ ગયા. રાતે બી ગયા આપણે ઊંઘ્યા. 2 કલાક તો ખાલી મસ્ત હા, 1-2 કલાક. રેસ્ટ લીધો એમ. એ બી ઊંઘ્યો. એટલે હવે આ અમારી આજની જર્ની ગમી હોય ને તો એના માટે સબસ્ક્રાઈબ કરી આપજો, લાઈક કરજો અને વિડીયો આપણો છે ને શેર કરી આપજો. તો આપણી મારા ગામથી લઈને ઉજ્જૈનની 400 કિલોમીટરની જર્ની અને હજુ આવતીકાલની બાકી છે, પરમ દિવસની બાકી છે. ઓલ ઓવર આપણી ટ્રીપ આઈ થિંક 1200 કિલોમીટર સુધી પહોંચશે. કેવી જર્ની રહેશે જણાવજો, બરાબર છે? આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. મળીએ આવતીકાલે સવારમાં. જય સિયારામ, જય મહાકાલ, બાય બાય.